એક મહિલા સાથે સંબંધ રાખવા બે મિત્રો વચ્ચે વિવાદ થતા ભાઈબંધે બીજા ભાઈબંધના ટુકડે ટુકડે કરી નાખતી ઘટના નખત્રાણામાં સામે આવી છે. આ એક એવી ઘટના છે જે સાંભળીને તમને કંપારી છૂટી જશે કે કોઈ પણ વ્યક્તિ આટલો ક્રૂર કઈ રીતે હોઈ શકે કે નજીવી બાબતે સાથે ફરનારા મિત્રની આટલી ભયાનક હત્યા કરી નાખે. વિગતે વાત કરીએ આ ચોંકાવનારી ઘટનાની જે માનવતાને શર્મસાર કરતી છે તેના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, તમે જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હત્યાનો આંકડો સતત વધી રહ્યો છે. દિવસે દિવસે ક્રૂર હત્યાના બનાવો આપણને વિચલિત કરે છે. સાથે જ નખત્રાણાની આ ઘટના પણ તમને વિચલિત કરી મૂકશે. થોડા દિવસ પહેલા નખત્રાણાના મુરુ ગામમાં બે મિત્રો રમેશ અને કિશોર એક જ મહિલાના પ્રેમમાં પડે છે. પરંતુ તે મહિલા રમેશના પ્રેમમાં પડે છે અને તેની સાથે તે સંબંધ રાખે છે. પરંતુ આ વાત તેના મિત્ર કિશોરને પસંદ નથી આવતી. કિશોર તે મહિલાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને તેની સાથે સંબંધ રાખવાનું કહે છે, જેનાથી તે મહિલા ગુસ્સે ભરાય છે અને રમેશને સમગ્ર હકીકત જણાવે છે. અને પછી બે મિત્રો રમેશ અને કિશોર વચ્ચે ઝઘડો થાય છે. ઘટના અહીંયા નથી ખતમ થતી. રમેશ દ્વારા કિશોરને બોલાયેલા શબ્દો તેને યાદ રહી જાય છે અને તે મહિલાએ પણ કિશોરને ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કર્યો હોવાનો ગુસ્સો રાખી બંદૂક સાથે કિશોર એક યોજના બનાવે છે અને રમેશ સાથે સમાધાન કરી લે છે. અને પછી થાય છે કે કિશોરની હત્યાની યોજનાનો આરંભ. સમાધાન થયા બાદ એક દિવસે કિશોર રમેશને જમવા માટે પોતાની વાડીએ બોલાવે છે અને કિશોર અને રમેશ અને એક અન્ય વ્યક્તિ જે તેમનો મિત્ર છે, તે સગીર હોવાથી તેમનું નામ અમે લખી નથી રહ્યા, ત્રણેય લોકો કિશોરની વાડીમાં જાય છે અને ફરી કિશોર અને રમેશ વચ્ચે તે મહિલા મામલે ઝઘડો થાય છે. પરંતુ આ સમયે કિશોરની યોજના મુજબ રમેશને કિશોર દ્વારા પાવડાથી વારંવાર માર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. હજુ પણ આ હેવાન મિત્ર કિશોરની હેવાનિયત અહીંયા થમતી નથી. કિશોર તેની પાસે રહેલા ધારિયા વડે રમેશનું માથું શરીરથી અલગ કરી નાખે છે અને તેના હાથ પણ કાપી નાખે છે. ઉપરાંત તેના શરીરના અવશેષો અલગ અલગ બોરવેલમાં નાખીને તેનું બાકી રહેલું શરીર વાડીમાં જ 2 ફૂટનો ખાડો ખોદી પ્લાસ્ટિકમાં લપેટીને દાટી દે છે અને ત્યાંથી ગાયબ થઈ જાય છે. આ હૃદય કંપાવનારી ઘટનાનું વર્ણન જ આપણને વિચલિત કરે છે. તો આ હત્યાને અંજામ આપનારો સ્ક્રીન પર દેખાઈ રહેલો આ વ્યક્તિ અંદર કેટલી હેવાનિયત હશે. 2 ડિસેમ્બરના રોજ નખત્રાણા પોલીસને રમેશ ગુમ થયો હોવાની ફરિયાદ મળે છે અને પોલીસ રમેશની શોધખોળ કરવા તપાસ હાથ ધરે છે. ત્યારે પણ કિશોર પોલીસને રમેશનો ફોન આપી ગુમરાહ કરવાની કોશિશ કરે છે. પરંતુ અંતે પોલીસ કિશોરની તપાસ કરતા હત્યારા કિશોરને પકડી પાડે છે અને ત્યારબાદ કિશોર સમગ્ર ઘટના વિશે ચોંકાવનારો ખુલાસો કરે છે. સાંભળો આ મામલે પોલીસે શું કહ્યું. वाड़ी पर जाने के बाद में रमेश और किशोर में एक बार फिर से महिला को लेकर के बातचीत शुरू हुई और आपस में झगड़ा बढ़ गया, जिसके चलते किशोर ने रमेश पर फावड़े से वारंवार वार करके उसकी वाड़ी में ही हत्या कर दी. हत्या के पश्चात जो हकीकत किशोर ने बताई वो इस प्रकार है कि उसने मर्डर के पश्चात सारे पुरावाओं को और डेड बॉडी पुलिस को ना मिले इसके लिए कुछ प्रयास किए. उसने सबसे पहले तो कुल्हाड़ी और धारिया की मदद से रमेश के शरीर से उसका सर अलग किया और उस सर को वाड़ी के ही 1 नंबर के बोरवेल में डाल दिया और उसके ऊपर पत्थर डाल दिया. इसके पश्चात रमेश के दोनों हाथ अलग किए और दोनों हाथों को दूसरे नंबर के बोरवेल में डाला और रमेश की चप्पल को भी उस बोरवेल में डाल दिया. तीसरे नंबर के जो बोरवेल था उसमें उसने कुल्हाड़ी और धारिया को एक थैली में डाल करके उसमें डाल दिया और उसमें भी उसने पत्थर डाल दिए. इसके पश्चात एक जूना कुआं जो गांव में था उसमें भी उसने वहाँ जो माटी थी, जो वहाँ पे लोही लग गया था मर्डर के स्थान पर, उस लोहे मतलब जो खून था वहाँ पे, वो खून से भरी मिट्टी को एक बैग में डाल करके वो जूने कुएं में उस बैग के साथ उसको डाल दिया ताकि पुलिस को भविष्य में पुरावा ना मिल सके. इसके अलावा उसने जो रमेश का शरीर था उसको वाड़ी में ही 174 सेंटीमीटर लंबाई का और लगभग 2 से 2.5 फीट की गहराई का गड्ढा खोद करके उसमें प्लास्टिक की थैली में डाल करके उसमें माटी डाल दी. इसके पश्चात रमेश ने, जब पुलिस 3 तारीख को रजिस्टर करने के बाद 4 तारीख को लगातार उसको ढूंढने का प्रयास कर रही थी रमेश को, तो किशोर ने
रमेश का फ़ोन पुलिस को रजू किया और पुलिस को गलत दिशा में दौड़ाने का भी प्रयास किया। लेकिन किशोर की ये इंट्रोगेशन के पश्चात जो डिटेल्स प्राप्त हुई, वो डिटेल्स के बाद में कल नखत्राणा पुलिस स्टेशन जो लोकेशंस किशोर ने बताई थी उसकी वाड़ी में गई और वहाँ पर जाकर के सभी बोरवेल से और ये प्लेस ऑफ ऑफेंस से रमेश का धड़ भी बरामद किया है। बोरवेल से हाथ, चप्पल, शरीर के अन्य अंग, सर के पार्ट्स भी बरामद करने में नखत्राणा पुलिस स्टेशन ने काम किया है। મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવાના બનાવો અગાઉ પણ બન્યા છે, પરંતુ આ ઘટના વિચારવા પર મજબૂર કરે છે કે મહિલા સાથે મિત્રતા બાંધવા ખાસ મિત્રને મોતને ઘાટ ઉતારનારા વ્યક્તિ કેટલો ક્રૂર હશે। હત્યા કરીને ટુકડા ટુકડા કરવા કોઈ સામાન્ય બાબત નથી। પોલીસે આ મામલે તપાસ કરીને આરોપીને ઝડપી તો પાડ્યો છે, પરંતુ આ મામલે અવશ્ય વિચાર કરવાની અને ગુનેગાર સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ આવી ઘટનાને અંજામ આપવાનું વિચારી પણ ન શકે। તમે આ ઘટના વિશે શું કહેશો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। આ વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।